जय श्री राम। जय श्री डंबेली बाला हनुमान। ઈડર તાલુકાના સમલાપુર ગામમાં વર્ષો પહેલા આ જમીનમાં ફક્ત અહીં જમીન ખેડતો આ મૂર્તિ બહાર આવેલી। આ મૂર્તિ વર્ષો સુધી એમને પાડવાની માફક ઊભી રહી। વર્ષો જતો જતો અહીં ફક્ત થોડા ઘણા જે 10-12 માણસો એની પૂજા અર્ચના શનિવારના દિવસે કરતા હતા, પણ વર્ષો વીતતા ગયા દાદાનો ચમત્કાર વધતો જ ગયો। એક કુંડની યજ્ઞથી શરૂઆત કરી 24 કુંડની સુધી યજ્ઞ કરે અને છેલ્લા 25 થી 30 વર્ષથી અહીંયા બહુ ભવ્ય જન્મોત્સવ દાદાનો ઉજવાય છે। અને એ પણ અહીં સ્વયંભૂ કે જેને ગામમાં મંદિર બનાવવા માટે આ ફક્ત મૂર્તિને ગામમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો, છતાં આ મૂર્તિ ખાડો ખોદવા છતાં પણ બહાર નીકળી નહોતી। આ મૂર્તિ અહીં જ રહી અને જેમ જેમ ખોદતા હતા એમ અંદર જ જતી હતી। છેવટે અહીં ગામના લોકોએ ભેગા મળી નાનકડું મંદિર બનાવ્યું। 2013માં એનો જીર્ણોદ્ધાર ફરી ગામના લોકોએ કરી અને પછી આ થોડું વિશાળ મંદિર બનાવ્યું। પછી ધીમે ધીમે તો દર વર્ષે એક જ વ્યક્તિ મહાપ્રસાદ આપી 5 ગામની વચ્ચે આ મંદિર આવેલું છે। આ ભારતની અંદર 2 જ મંદિર હનુમાન દાદાના પ્રખ્યાત છે, એક સારંગપુર વાળા હનુમાન દાદા અને બીજા સમલાપુરના હનુમાન દાદા। આ સમલાપુરના હનુમાન દાદા સ્વયંભૂ છે, બાલ સ્વરૂપ છે। આ મૂર્તિ જમીન બરાબર હતી, આ જમીન જે તળિયું હતું એના બરાબર હતી। આ મંદિર 3 ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું તો આ મૂર્તિ એનાથી પણ 1 ફૂટ ઊંચી આવી, જેના સાક્ષી અહીં છેલ્લા 20 થી 25 વર્ષથી શાસ્ત્રાર્થ બ્રાહ્મણો જે યજ્ઞ વિધિ કરાવે છે એનો જીવતો જાગતો પુરાવો છે। અને એ બ્રાહ્મણોએ તો અમારી સાથે એવું કમિટમેન્ટ પણ આપ્યું હતું કે જો તમને કોઈ દાતા ન મળે તો અમે દક્ષિણા પણ ન લઈએ। એટલો આ દાદાનો પરચો છે કે જે બ્રાહ્મણો દક્ષિણા માટે છોડવા માટે તૈયાર ના હોય, એ બ્રાહ્મણો પણ પોતાની દક્ષિણા છોડવા માટે આ દાદા માટે તૈયાર હતા। આ દાદાની વાત કરું તો હું પોતે જ એક માનસિક પેશન્ટ હતો કે સુસાઇડ કેસ હતો। 2022 ની અંદર મેં આ દાદાની ગોળી આપી હતી કે મારા બદલે દાદા ગોળી તમારે કરવાની છે અને હું તમને આ દુનિયાને રામ રામ બોલાવીશ। એ માટે મેં મારી ગાડી પણ પોતાની ગાડી આઈટન ગ્રાન્ડ કે જેના પર રામ રામ લખ્યું, જો જાય તો દુનિયા રામ 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 બોલે અને રામ રામ બોલે તો ગોળી દાદા તમારે કરવાની અને તમારી સેવા હું કરીશ। અને એ અનુસંધાને હું પણ આ છેલ્લા કેટલા વર્ષથી ગામના બાળકોનો, ગામના યુવાનોનો, દરબાર પરિવાર, પટેલ પરિવાર, તમામ જ્ઞાતિના પરિવાર, નાના નાના છોકરો, બાળકો, ગરડા તમામનો સાથ સહકાર મળી આ ભવ્ય ઉત્સવ અમે દાદાનો જન્મોત્સવ ભવ્યથી અતિ ભવ્ય રીતે ઉજવીએ છીએ। અને આ 2026માં તો મહાપ્રસાદ દાતા મળ્યા છે, 2027ના પણ મળ્યા છે, 2028ના પણ મહાપ્રસાદ દાતા વાત અમને કરી છે કે કઈ રીતે કરવું, શું કરવું, કેટલું એસ્ટિમેટ। એટલે આ દિવસે કાર્યક્રમ પહેલા 2000 માણસ 1500 માણસ જમતું હતું, 2500 માણસ થયું, 3500 થયું, આ તો 5000 થી 6000 વચ્ચેનું માણસ અહીં પ્રસાદ લે છે। સવારે પણ પ્રસાદ હોય છે અને સાંજે પણ પ્રસાદ હોય છે। આજુબાજુના ઓડા, બાદરપુરા, અચરાલ, ગુલાબપુરા, ઉમેદપુરા, સમલાપુર, બાદરપુરા આ તમામ ગામના જે ભાવિ ભક્તો પાટલે બેસી પોતે આ મહાજન્મોત્સવનો લાભ લે છે। અમે જીઓનું રિચાર્જ તો 3500-3600માં આવે છે, પણ હનુમાન દાદાનું રિચાર્જ ફક્ત 2500માં પડી આપીએ છીએ। તમારો કદી પણ તમારો કોલ ડિસ્કનેક્ટ થાય તો અમે એટલી ગેરંટી આપીએ છીએ, અમારા દાદા એટલી ગેરંટી આપે છે। એકવાર તમે પાટલા બેસો પછી જુઓ કે આખું વર્ષ તમારું કેવું જાય છે। જીઓ તમને લૂંટે, તમને બેકઅપ પણ નથી, એના કરતાં પણ અમારા આ દાદા સરસ કે જેમની પ્રતિમા દિવસે જુઓ, એમની આભા જુઓ, લોકો દૂર દૂરથી પોતાની માનતાઓ લઈને આવે છે। પુત્ર વગરનાને પુત્ર પણ આપ્યા છે, જેમનો દીકરીનો ડોક્ટરે કીધું કે દીકરી થવાની છે એમને દીકરા થયા છે, કોઈ ઘોડા હોય તો એમને ડાયા કર્યા છે। એનો જીવતો જાગતો પુરાવો હું છું। હું 20 વખત સુસાઇડ કરવા ચડેલો વ્યક્તિ છું, પણ મને પણ આ ભગવાન મારા બદલે ગોળી કરી છે, મને જીવાડે છે અને મારું ટોટલ ફેમિલી આ ભગવાનને સમર્પિત છે અને સમર્પિત રહેશું। જય શ્રી રામ। જય શ્રી રામ।